હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ MCQs પ્રશ્નોનો પાર્ટ 21મો છે, એના MCQs જોશું અને એની અંદર વિભક્તિ છે, 8 વિભક્તિ, એમાંથી આપણે પ્રશ્નો લીધેલા છે જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણે ખૂબ જ ઉપયોગી થશે। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી 7મી વિભક્તિ કઈ છે? ઓપ્શન એ કર્મ, ઓપ્શન બી તાદથ્ય, ઓપ્શન સી અધિકરણ અને ઓપ્શન ડી કરણ વિભક્તિ। જે કુલ 8 વિભક્તિ છે, 8 વિભક્તિના અલગ અલગ નામ છે। તો અહીંયા છે 7મી વિભક્તિ, એનું કયું નામ દર્શાવવામાં આવ્યું છે? તો આપણા આન્સર આવશે અહીંયા અધિકરણ વિભક્તિ કહેવાય છે। પ્રશ્ન નંબર 2, આપેલા વાક્યોમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો। વાક્ય આપેલું છે ને, એમાં ખોટા પ્રત્યય છે, એ શોધી એની જગ્યાએ આપણે સાચા પ્રત્યય શોધવાના છે। ઓપ્શન એ અલી પોતાની જગ્યામાં ખસ્યો નહીં, ઓપ્શન એ ના, ઓપ્શન બી ની, ઓપ્શન સી થી કે ઓપ્શન ડી બી અને સી બંને। તો અહીંયા બી અને સી બંને આવશે। પ્રશ્ન નંબર 3, ડોહા વાડી ખેતરમાં કામ કરે છે, રેખાંકિત પદ કઈ વિભક્તિ દર્શાવે છે? વાડી ખેતરમાં એ કઈ વિભક્તિ છે? ઓપ્શન એ ષષ્ઠી, ઓપ્શન બી પ્રથમા, ઓપ્શન સી સપ્તમી અને ઓપ્શન ડી ચતુર્થી વિભક્તિ। ખેતરમાં માં પ્રત્યય કઈ વિભક્તિની અંદર લાગે છે? આપણે પ્રત્યયો યાદ હોય તો સરળતાથી આપણે વિભક્તિ આવડી જશે। તો અહીંયા આપણો આન્સર છે સી સપ્તમી વિભક્તિ। પ્રશ્ન નંબર 4, પરિણીત શબ્દમાં વપરાયેલ પ્રત્યય ઓળખાવો। ઓપ્શન એ પરી, ઓપ્શન બી ઈત, ઓપ્શન સી ઈત કે ઓપ્શન ડી અણિત। તો પરિણીત શબ્દ અંદર કયો પ્રત્યય વપરાયેલો છે? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી ઈત છે, એ વપરાયેલો છે। પ્રશ્ન નંબર 5, બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે? ઓપ્શન એ નામયોગી, ઓપ્શન બી નામ, ઓપ્શન સી અનુગ અને નામયોગી અને ઓપ્શન ડી અનુગ। તો કયો એવો ઘટક છે ભાષાનો કે જે બે પદને જોડવાનું કાર્ય કરે છે? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી અનુગ અને નામયોગી છે, એ બંને જોડે છે। પ્રશ્ન નંબર 6, તમને ભગવાને ઘણું આપ્યું છે, વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે? વાક્ય આપેલું છે એની અંદર કયો અનુગ છે? ઓપ્શન એ ધન, ઓપ્શન બી ને, ઓપ્શન સી તમને કે ઓપ્શન ડી ઘણું। તો અહીંયા આપણો આન્સર આવશે તમને ની અંદર ને છે એને અનુગ કહેવાય છે। પ્રશ્ન નંબર 7, વડોદરાથી ગાડી ઉપડી, રેખાંકિત પદની વિભક્તિ કઈ? તો થી થકી વડે દ્વારા કઈ વિભક્તિની અંદર આવે છે? ઓપ્શન એ અધિકરણ, ઓપ્શન બી અપાદાન, ઓપ્શન સી સંપ્રદાન, ઓપ્શન ડી કર્તા વિભક્તિ। પહેલાં તો 8 વિભક્તિ છે અને આપણે નામ ખાસ યાદ રાખીશું। તો અહીંયા વડોદરાથી છૂટા પડવાના અર્થમાં ભાવ દર્શાવે ત્યારે અપાદાન વિભક્તિ વપરાય છે। પ્રશ્ન નંબર 8, રાણા પ્રતાપનો ઘોડો, રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો। તો નો, ની, નું, ના કઈ વિભક્તિની અંદર આવે છે? ઓપ્શન એ દ્વિતીય, ઓપ્શન બી ષષ્ઠી, ઓપ્શન સી સપ્તમી કે ઓપ્શન ડી પ્રથમા। તો રાણા પ્રતાપનો ઘોડો, તો આન્સર આવશે અહીંયા ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો છે નો ને નો ના। પ્રશ્ન નંબર 9, ભયંકર વાંદરો ઊંચા ઝાડ ઉપર બેઠો છે, આ વાક્યમાંથી નામયોગી શોધો। ઓપ્શન એ ઉપર, ઓપ્શન બી બેઠો છે, ઓપ્શન સી ભયંકર અને ઓપ્શન ડી ઊંચા। અહીંયા આપણે છે નામયોગી શોધવાનું છે। તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ ઉપર, એને નામયોગી કહેવાય। પ્રશ્ન નંબર 10, ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કહેવાય? ઓપ્શન એ સંબંધક વિભક્તિ, ઓપ્શન બી અપાદાન વિભક્તિ, ઓપ્શન સી સંપ્રદાન કે ઓપ્શન ડી અધિકરણ વિભક્તિ। ક્રિયાનું ફળ પ્રાપ્ત થતું એને કઈ વિભક્તિ કહેવાય? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી સંપ્રદાન વિભક્તિ કહેવાય છે। પ્રશ્ન નંબર 11, ગોફણમાંથી ઘોડો છૂટ્યો,
રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે? ગોફણમાંથી છૂટું પડવાનો ભાવ દર્શાવે છે તો કઈ વિભક્તિ આવે? ઓપ્શન એ પ્રથમા, ઓપ્શન બી દ્વિતીય, ઓપ્શન સી તૃતીય કે ઓપ્શન ડી પંચમી વિભક્તિ. તો છૂટું પડવાનું, ગોફણમાંથી ગોળો છૂટ્યો છે તો છૂટો પડવાનો ભાવ દર્શાવે છે તો એ કઈ વિભક્તિ કહેવાય? તો એ આન્સર આવશે ઓપ્શન ડી પંચમી વિભક્તિ કહેવાય છે. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કઈ વિભક્તિમાંથી છૂટા પડવાનો ભાવ પ્રગટ થતો હોય છે? ઓપ્શન એ સંપ્રદાન, ઓપ્શન બી અપાદાન, ઓપ્શન સી કરણ વિભક્તિ કે ઓપ્શન ડી સંબંધ વિભક્તિ. હમણાં આગળના જ પ્રશ્નમાં આપણે જોયું કે કઈ વિભક્તિમાં છૂટા પડવાનો ભાવ પ્રગટ થતો હોય છે. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી અપાદાન વિભક્તિ એટલે કે પંચમી વિભક્તિ. પ્રશ્ન નંબર 13, ક્રિયા કરનારને દર્શાવે તે કઈ વિભક્તિ કહેવાય? ઓપ્શન એ કર્મ વિભક્તિ, ઓપ્શન બી કરણ વિભક્તિ, ઓપ્શન સી કર્તા વિભક્તિ કે ઓપ્શન ડી સંબંધ વિભક્તિ. જે ક્રિયા કરતો હોય એને દર્શાવે એ વિભક્તિને કહેવાય, ઓપ્શન આવશે અહીંયા સી કર્તા વિભક્તિ કહેવાય છે. પ્રશ્ન નંબર 14, કઈ વિભક્તિને વિશેષણ વિભક્તિ પણ કહેવાય છે? એવી કઈ વિભક્તિ છે તેને વિશેષણ વિભક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે? ઓપ્શન એ કર્મ વિભક્તિ, ઓપ્શન બી સંપ્રદાન વિભક્તિ, ઓપ્શન સી સંબંધ વિભક્તિ કે ઓપ્શન ડી અપાદાન વિભક્તિ. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન સી સંબંધ વિભક્તિ કહેવાય છે. પ્રશ્ન નંબર 15, ગાંધીજીએ તેને રોક્યો રેખાંકિત પદ કઈ વિભક્તિમાં છે? ગાંધીજી કરતા થયો અને તેને રોક્યો એ કયું પદ કઈ વિભક્તિ કહેવાય? ઓપ્શન એ અપાદાન, ઓપ્શન બી સંપ્રદાન, ઓપ્શન સી કર્તા કે ઓપ્શન ડી કર્મ વિભક્તિ. ગાંધીજીએ તેને રોક્યો તો તેને નીચે અંડરલાઈન છે તો એનો કઈ વિભક્તિ કહેવાય છે? તો એ આન્સર આવે છે ઓપ્શન ડી કર્મ વિભક્તિ કહેવાય છે. પ્રશ્ન નંબર 16, કર્તા દ્વારા કશુંક આપીને મેળવવાની ઈચ્છા રાખે તે કઈ વિભક્તિ કહેવાય? ઓપ્શન એ કર્મ વિભક્તિ, ઓપ્શન બી સંપ્રદાન વિભક્તિ, ઓપ્શન સી અપાદાન વિભક્તિ કે ઓપ્શન ડી સંબંધ વિભક્તિ. તો કર્તા દ્વારા છે કશુંક આપીએ અને પછી મેળવવાની ઈચ્છા રાખે તેને કઈ વિભક્તિ કહેવાય? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી સંપ્રદાન વિભક્તિ કહેવાય છે. પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કયો ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય નથી? ઓપ્શન એ નો, ઓપ્શન બી ની, ઓપ્શન સી ને કે ઓપ્શન ડી ના. 4 છે એમાંથી કયો ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય નથી? તો અહીંયા 17મા પ્રશ્નનો આપણો આન્સર આવશે નો એ પણ છે, ની પણ છે અને ના એ પણ ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય છે. તો આન્સર આવશે સી, ને છે એ પ્રત્યય નથી. પ્રશ્ન નંબર 18, ડાંગે માર્યા પાણી જુદા ન થાય રેખાંકિત પદ કઈ વિભક્તિમાં છે? ડાંગે એ કઈ વિભક્તિ કહેવાય? ઓપ્શન એ કરણ વિભક્તિ, ઓપ્શન બી સંપ્રદાન વિભક્તિ, ઓપ્શન સી અધિકરણ વિભક્તિ કે ઓપ્શન ડી કર્તા વિભક્તિ. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ કરણ વિભક્તિ એટલે કે તૃતીય વિભક્તિ કહેવાય છે. પ્રશ્ન નંબર 19, ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે? ઓપ્શન એ અનેક અક્ષરી, ઓપ્શન બી એકાક્ષરી, ઓપ્શન સી 2 અક્ષરી કે ઓપ્શન ડી 3 અક્ષરી. ગુજરાતી ભાષામાં જે અનુગો હોય છે એ કેવા હોય છે? તો અહીંયા આપણો આન્સર આવશે એકાક્ષરી હોય છે. પ્રશ્ન નંબર 20, નીચેના કયા વાક્યમાં અનુગ વપરાયો નથી? ઓપ્શન એ એક મૂરખને એવી ટેવ, ઓપ્શન બી ત્યાં સૂર્યના કિરણો પહોંચે છે, ઓપ્શન સી તું તારા દિલનો દીવો થા અને ઓપ્શન ડી અમે પૃથ્વી પર સ્વર્ગ ઉતારીશું. તો પહેલું વાક્ય જોઈએ એની અંદર એક મૂરખને ને અનુગ લાગેલો છે. ઓપ્શન બીની અંદર છે સૂર્યના, ઓપ્શન સી છે એની અંદર તું તારા દિલનો દીવો થા એટલે દિલનો. તો અહીંયા આપણો આન્સર આવશે કે અમે પૃથ્વી પર સ્વર્ગ ઉતારીશું. એમાં એક પણ અનુગ વપરાયો નથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો 20 છે મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્ન છે વિભક્તિના, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી થશે અને એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે.
તો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.